स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત ગોન્ઝાલો ગાર્સિયાનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ થાક્યા પાક્યા પ્રેષિતોને આરામ કરવાનો આગ્રહ કરે છે, પણ પોતે આરામ કરતા નથી, કારણ કે લોકો ભરવાડ વિનાના ઘેટા જેવા હતા. તેઓને જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવે છે. આજે આપણે થોડું આત્મનિરીક્ષણ કરવું ઘટે. હું કોની ને શાની ચિંતા કરું છું? સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 30-34. પ્રેષિતો પાછા આવી ઈસુની પાસે ભેગા થયા અને પોતે જે જે કર્યું હતું અને જે જે ઉપદેશ આપ્યો હતો તે બધું તેમણે કહી સંભળાવ્યું. લોકોની અવરજવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખતે મળતો નહોતો. આથી ઈસુએ તેમને કહ્યું, તમે એકલા મારી સાથે કોઈ એકાંત જગ્યાએ ચાલો અને થોડી વાર આરામ કરો. એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા. પણ ઘણા લોકોએ તેઓને જતા જોયા અને ઓળખી કાઢ્યા. પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા જમીન માર્ગે તેમના કરતાં પહેલાં ત્યાં આવી પહોંચ્યા. કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ. લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં બે બાબત ઉડીને આંખે વળગે છે. પહેલી, ઈસુની તેમના પ્રેષિતો માટેની ફિકર અને કાળજી. બીજી, જે તેમના શિષ્યો પણ નથી એવા લોકો માટે પણ તેમની કરુણા. આ પાઠના સંદર્ભમાં આપણે 3 મુદ્દાઓ પર મનન ચિંતન કરીએ. પહેલું, વિશ્રામ અનિવાર્ય. પ્રેષિતો તેમને સોંપાયેલા કાર્યને પૂરું કરીને ઈસુ પાસે પાછા ફરે છે. તેઓ આરામ માગતા નથી, પણ ઈસુ જાણે છે કે આટલા દિવસોના ગામે ગામ ફરીને ઉપદેશ આપવાના કાર્ય પછી પ્રેષિતોને આરામની જરૂર છે અને તેથી તેમને લઈને એકાંત સ્થળે જવા નીકળી પડે છે. ઈશ્વરે તેથી જ માનવીઓ માટે વિશ્રામવારની જોગવાઈ કરી છે, જેથી માનવી આખા સપ્તાહના શારીરિક કે માનસિક કાર્યના બોજમાંથી મુક્ત થઈને હળવો થઈ શકે. પણ વિશ્રામ એટલે પ્રમાદ નહીં. વિશ્રામ એટલે રોજિંદા કાર્યમાંથી મુક્ત થઈને શારીરિક આરામ સાથે એવી આનંદદાયક પ્રવૃત્તિમાં પરિવારમાં જ એ રીતે પ્રવૃત્ત થવું જેનાથી બધા ચાર્જ થઈ જઈને આવતા અઠવાડિયાના કાર્ય માટે ફરી તૈયાર થઈ જાય. આવી પ્રવૃત્તિમાં આપણે વૃદ્ધાશ્રમમાં જઈને અડધો કલાક ગાળીને કોઈ વૃદ્ધ ભાઈ કે બહેન સાથે એમની વાત સાંભળીએ તો એમને રાહત થાય, તેથી વધુ આપણને સંતોષ અને આનંદની અનુભૂતિ થતી હોય છે. આ અનુભવ કરવા જેવો છે. બીજું, બીજાઓની પરવા કે ફિકર કરવી. પ્રભુ ઈસુ શીખવે છે કે બધી બાબતમાં ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી એટલે અન્યોને મદદરૂપ થવા સદાય તત્પર રહેવું. આપણા કોઈ વર્તન કે વ્યવહારથી પડોશીને અગવડ થતી હોય તો તે બંધ કરીને કે આપણી નાની સરખી મદદ અન્યોની તકલીફ દૂર કરતી હોય તો એમ કરવા પણ તૈયાર રહેવું. એમાં જ ઈસુએ જેને સૌથી મોટી બીજી આજ્ઞા ગણાવી છે તે માનવ બંધુ પરના પ્રેમની આજ્ઞાનું પાલન થવાની સાથે ઈશ્વર પર પ્રેમની સૌથી મોટી પહેલી આજ્ઞાનું આપોઆપ પાલન થાય છે. આપણે કદાચ ઈસુ જેટલી કરુણા દાખવી ન શકીએ, પણ આપણી સુખાકારી અને સગવડ સાચવીને નાના નાના કામ થકી ઈશ્વરની કરુણાના અંશને જરૂર ફેલાવી શકીએ. ત્રીજું, ઈશ્વર જ આપણું જીવન કેન્દ્ર. કેટલાય હિન્દુ પરિવારોમાં જમવાની થાળી જમ્યા પહેલાં ઘરના મંદિરમાં ધરવાનો રિવાજ હોય છે, કારણ કે એમ કરવાથી એ ભોજન પ્રસાદ બની જાય છે એવી શ્રદ્ધા ભળેલી છે. આ જ ભાવનાથી આપણે બધી પ્રવૃત્તિઓમાં ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીએ તો આપણી પ્રવૃત્તિઓ પ્રાર્થના બની જાય છે.
ઈશ્વરના મહિમાર્થે કામ કરવામાં જે આનંદ મળે છે તે આપણો થાક ઉતારી દેવામાં કેટલો અસરકારક છે એ અનુભવ પણ કરવા જેવો છે. આ સંદર્ભમાં વિશ્રામ ગહન અને સાપેક્ષ અર્થ ધરાવે છે. ઈશ્વરે માનવી માટે વિશ્રામવારની જોગવાઈ કરી છે, જેથી એ દિવસે આપણે તેમની આભાર સ્તુતિ કરી શકીએ અને આપણી બધી ભૌતિક વિટંબણાઓ ઈશ્વરને ચરણે ધરી દઈને માનસિક તાણમાંથી મુક્ત થઈ શકીએ. મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુझને તે ડર હવે લાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ મારી જોગ
પ્રભુજી